ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 એકમ કસોટી જે લેવાઈ છે ગણિત વિષયની એનું આપણે સોલ્યુશન જોવાના છીએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। હવે આપણે જોઈએ પ્રશ્ન 1 છે, માગ્યા મુજબ જવાબ આપો કે નીચેની સંખ્યાઓને અંકમાં લખવાનું છે। કોઈ પણ 3 છે પણ આપણે બધી લખી દીધી છે, એ આપણે આગળ જોઈએ। પછી પ્રશ્ન 1 બ છે, એમાં નીચેની સંખ્યાને શબ્દોમાં લખો, એ પણ આપણે આગળ થોડીક વારમાં જોઈએ। પ્રશ્ન 2 છે કે માગ્યા મુજબ જવાબ આપો, લીટી દોરેલી અંકની સ્થાન કિંમત જણાવો, એ પણ આપણે આગળ લખી છે, તો એ જોઈ લઈશું આપણે। હવે પ્રશ્ન બ છે 2 બ કે નીચે આપેલ શરત સંતોષાય તેવી રીતે 4 અંકની સંખ્યા લખો। આપણે આમાં જોઈએ આગળ કે જેમાં સની સ્થાન કિંમત 6000 અને બેની સ્થાન કિંમત 2 હોય, તો આપણે અહીંયા લખીએ આ રીતે કે 6ની સ્થાન કિંમત 6000 અને બેની સ્થાન કિંમત 2 હોય, તો આ રીતે આપણે સંખ્યા લખીએ તો એકમ, દશક, છો અને હજાર, એટલે 6ની કિંમત સ્થાન કિંમત 6000 થાય, બેની કિંમત 2 થાય। રેડી? આ રીતે 4 અંકની સંખ્યા લખવાની, તો આ 4 અંકની થાય। પછી બીજું છે કે જેમાં 3ની સ્થાન કિંમત 30 અને બેની સ્થાન કિંમત 200 હોય, તો ત્રીજા ક્રમે 3 છે, એકમ, દશક, એટલે એની 30 થાય અને બેની 200 થાય, તો આમાં શરત સંતોષાય નહીં, એટલે આપણે 4 અંકની નહીં થાય। પછી ત્રીજી છે એમાં 2060, એમાં બેની સની સ્થાન કિંમત 60 થાય અને બેની સ્થાન કિંમત 2000, એટલે એ 2060 આવી જાય છે। ચોથું છે એમાં 7ની સ્થાન કિંમત 7 અને 5ની સ્થાન કિંમત 500, તો 5ને 100 ઉપર રાખીએ તો 500 થઈ જાય અને 7ની સ્થાન રહે। એ જ રીતે 8ની સ્થાન કિંમત 8000 અને 1ની સ્થાન કિંમત 1। એ જ રીતે છઠ્ઠું છે 6ની સ્થાન કિંમત 600 અને 7ની સ્થાન કિંમત 70। સાતમું 2ની સ્થાન કિંમત 20 અને 4ની સ્થાન કિંમત 400, એટલે એ આ રીતે લખ્યું છે। જેમાં 3ની સ્થાન કિંમત 30 અને બેની સ્થાન કિંમત 2, એટલે 32। જેમાં 6ની સ્થાન કિંમત 6000 અને 6ની સ્થાન કિંમત 60, એટલે આ રીતે। અને 10મું છે એમાં 620, 4 અંકની એક આ બનશે, એક આ બનશે અને એક આ બનશે, આપણે કોઈ પણ 2 લખવાની છે, એ તમે લખી શકો। હવે આગળ જે પહેલો પ્રશ્ન હતો એમાં જોઈ લઈએ કે 2005, તો આ રીતે લખવાના થશે અંકમાં। પછી 2025 3359 અને 5100। એ જ રીતે 6010 7057 4440 9709 8000। 5715 3222 4049 7400 9909, સોરી અહીંયા ભૂલ છે, 9909 અને 9, આ રીતે આવશે, અહીંયા 9 આવશે। પછી 1000, પછી નીચેની જે સંખ્યા હતી એને આપણે શબ્દમાં લખવાની હતી, તો આ રીતે લખવાનું થાય 5459 7579 2003 2359। આગળ વધીએ આપણે, આમાં આવશે 7010 5689 6799 6985 6878 3219। પછી બીજો પ્રશ્ન હતો કે લીટી દોરેલી અંકની સ્થાન કિંમત લખવાની હતી આપણે, તો એમાં 4ની સ્થાન કિંમત 400, 7ની 70, 2ની 2000, 0ની 0, અહીંયા 80, 9ની 90, અહીંયા 900, 5, અહીંયા 3000, અહીંયા 6000, અહીંયા 20 આવશે, આમાં 10 આવશે,
અહીંયા 90 અને અહીંયા 60. હવે પ્રશ્ન ત્રીજો છે કે માગ્યા મુજબ જવાબ આપો કે હવે આમાં 1 કિલોમીટર એટલે 1000 મીટર, 7 કિલોમીટર એટલે 7000, 6 કિલોમીટર એટલે 6000 મીટર, ચોથામાં 4 કિલોમીટરમાં 4000 મીટર, આમાં 9000 મીટર, 5000 મીટરમાં 5 કિલોમીટર, 3000 મીટરમાં 3 કિલોમીટર, 8માં 9000 મીટર છે તો 9 કિલોમીટર, 9મું છે 2000 મીટર, અહીંયા 2 કિલોમીટર, 10 એટલે 3 કિલોમીટર, પછી અહીંયા 300 સેમી, 12માં 800 સેમી, અહીંયા 900 સેમી, અહીંયા 6 મીટર એટલે 600 સેમી, અહીંયા 2 મીટર એટલે 200 સેમી, 5માં 5 મીટર, 800 સેમીમાં 8 મીટર, 600માં 6 મીટર, 300માં 3 મીટર, અહીંયા 9 મીટર. હવે આગળ છે કિલોમીટરમાં છે 250 મીટર એટલે 2 કિલોમીટર, 2.5, અહીંયા 3.5, 4.5, 5.5 અને 7.5. હવે પ્રશ્ન 4 છે માગ્યા મુજબ જવાબ આપો. એક નોટની કિંમત 23 રૂપિયા હોય તો આવી 125 નોટની કિંમત કેટલી થાય? તો 2875 રૂપિયા ગુણાકાર થશે. એ જ રીતે બીજો પ્રશ્ન, 1 કિલોગ્રામ ઘઉંનો ભાવ 21 રૂપિયા હોય તો 250 કિલોગ્રામ ઘઉંની ખરીદી કેટલા રૂપિયા જોઈએ? તો 250 ગુણ્યા 21 કરો એટલે 5250 જવાબ મળશે. એ જ રીતે એક પેન્સિલની કિંમત 8 રૂપિયા હોય તો 320 પેન્સિલ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? 320 ગુણ્યા 8 કરો એટલે 2560 રૂપિયા જવાબ આવશે. 100 ગ્રામ આદુનો ભાવ 20 રૂપિયા હોય તો 500 ગ્રામ આદુ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? 100 રૂપિયા. એક બિસ્કિટના પેકેટના 8 રૂપિયા હોય તો 750 બિસ્કિટના પેકેટ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? તો 750 ગુણ્યા 8 કરો એટલે 6000 જવાબ આવશે. 318 રિક્ષાના કુલ પૈડા કેટલા થાય? તો 1 ને 3 હોય તો 318 ગુણ્યા 3 કરો એટલે 954. એ જ રીતે એક બુકે ગુલાબના 7 ફૂલ હોય તો આવા 402 બુકેમાં ગુલાબના કેટલા ફૂલ થાય? તો 2814. એક શર્ટમાં 6 બટન હોય તો આવા 689 શર્ટના કુલ કેટલા બટન થાય? તો 689 ગુણ્યા 6 કરો એટલે 4134 જવાબ મળે. 4 પાંખિયાવાળા 120 પંખાના કુલ કેટલા પંખિયા થાય? તો 120 ગુણ્યા 4 કરો એટલે 480 જવાબ આવશે. 150 બસના કુલ પૈડા કેટલા થાય? તો 900. પ્રશ્ન 5 છે માગ્યા મુજબ જવાબ છે કોઈ પણ 2. કે રમેશ સાયકલ દ્વારા શાળાથી પૂર્વ દિશામાં 2 કિલોમીટર અને ત્યાંથી ઉત્તર દિશામાં 3 કિલોમીટર સાયકલ ચલાવે તો રમેશે કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવી? તો 3 ને 2 5. બીજો પ્રશ્ન છે શાળાથી પૂર્વ દિશામાં 1 કિલોમીટર દૂર બગીચો આવેલો હશે અને 4 કિલોમીટર દૂર દવાખાનું આવેલું છે તો બગીચાથી શાળા દવાખાનું અંતર કેટલું થાય? તો 3 કિલોમીટર. 500 મીટર લંબાઈ ધરાવતા ચોરસ મેદાનની ફરતે 3 ચક્કર ચાલીને 3 ચક્કર લગાવતા કેટલા કિલોમીટર ચાલ્યા કહેવાય? તો અહીંયા થોડીક ભૂલ છે. ચોરસ હોય એટલે બધી બાજુ ફરતી 500 એટલે 2000 જેટલું થાય. એક ચક્કર મારો એટલે એક ચક્કરમાં 2 તો 2માં 4 ને 6000 મીટર થશે અહીંયા અને 6 કિલોમીટર આવશે. પછી વડોદરાથી અમદાવાદનું અંતર 100 કિલોમીટર છે. તે જ દિશામાં 31 કિલોમીટર આગળ ગાંધીનગર આવે છે તો અમદાવાદથી ગાંધીનગરનું અંતર કેટલું થાય? તો 31 કિલોમીટર થશે. ગાંધીનગરથી ભરૂચ જતા રસ્તામાં વડોદરા આવે છે. ગાંધીનગરથી ભરૂચ 210 કિલોમીટર દૂર છે જ્યારે ગાંધીનગરથી વડોદરા 131 કિલોમીટર દૂર છે તો વડોદરાથી ભરૂચ કેટલા દૂર થશે? તો 79 કિલોમીટર. પછી દિલ્હી કુતુબ મિનારની ઊંચાઈ 72 મીટર છે જ્યારે એકતાનગરમાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 182 મીટર છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં કુતુબ મિનાર કેટલા મીટર નીચો છે? તો 182માંથી 72 બાદ કરો એટલે 110 મીટર નીચો થાય. 8મો પ્રશ્ન 7મો છે મીનાક્ષીની ઊંચાઈ ધોરણ 8માં 122 સેન્ટીમીટર હતી. ધોરણ 10માં તેની ઊંચાઈ 150 સેન્ટીમીટર થઈ તો આ 2 વર્ષમાં તેની ઊંચાઈ કેટલા સેન્ટીમીટર વધી? તો 28 સેન્ટીમીટર વધી. સુજાતા અને સ્નેહાએ વૃક્ષારોપણના દિવસે 30 સેન્ટીમીટર ઊંચાઈના
આંબા રોપ્યા. 2 મહિના પછી સુજાતાએ રોપેલા આંબાની ઊંચાઈ 40 સેન્ટીમીટર થઈ. જે સ્નેહાના આંબા કરતાં 5 સેન્ટીમીટર વધારે ઊંચો હતો, તો સ્નેહાના આંબાની ઊંચાઈ કેટલી થઈ? તો 35 સેન્ટીમીટર થઈ. પછી 9મો પ્રશ્ન, એક વર્તુળાકાર માર્ગમાં એક ચક્કર લગાવતા 800 મીટર અંતર કપાય. તો 5 ચક્કર પૂરા કરવા કેટલા કિલોમીટર ચાલવું પડે? તો 800 × 5 કરો એટલે 4000 મીટર આવે, એટલે 4 કિલોમીટર. 4000 મીટર એટલે 4 કિલોમીટર કરવું પડશે એનું. પછી શાળા કરતાં દવાખાનું 10 મીટર ઊંચું છે. જો શાળાની ઊંચાઈ 13 મીટર હોય તો દવાખાનાની ઊંચાઈ કેટલા મીટર થાય? 13 માં 10 નાખો એટલે 23 થાય. આ રીતે ધોરણ 4નું ગણિતનું જે પેપર હતું એનું આપણે સોલ્યુશન જોયું. હવે આ વિડીયો અહીં પૂર્ણ કરીએ. હવે મળીશું આપણે ધોરણ 5ના વિડીયોમાં. તો મળીએ ધોરણ 5ની એકમ કસોટીમાં.